અને અહીંયા વાત કરું તો રોડ ઉપર મંદિર છે મિત્રો નજીક જ, જે આગળના ટાઈમે મિત્રો આવવાનું હતું પણ નહોતો આવતો, તો આજ તો ફાઇનલી આવી જજો. તો બાઈક તો નવું ચલાવતા હોય મિત્રો, સેમ ટુ સેમ એવું લાગી રહ્યું. બાકી સંદીપભાઈ આવી જજો. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક અમારા નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આપણે આવી ગયા છીએ તમારા માટે ન્યૂ વ્લોગ લઈને. તો બધાને પહેલાં જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તમને લાગતું હશે કે કિલો વ્લોગ મિત્રો આજે ખુશ કેમ? હા મિત્રો ખુશ તો હોય જ ને, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં મિત્રો ઓલરેડી મારા 100,000 ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ચૂકે છે મારા બધાના સપોર્ટથી મિત્રો. અને દરેક માતાજીની દયાથી આપણે 100,000 તો થઈ જાય. ટૂંક સમયની અંદર તમારો ભાઈ 10K પણ કાયદેસર મિત્રો કરશે. તો એના માટે થેન્ક યુ સો મચ. બધાએ સ્ટોરી પણ બહુ મેલી હતી મિત્રો, વાત જ ના થાય. 50 સ્ટોરીઓ મૂકી દીધી એના માટે. તો બધાને થેન્ક યુ સો મચ. જેને જેને સ્ટોરી મૂકી હોય બધાએ સ્ટોરી મૂકી છે. કે ઘણા મિત્રોએ મૂકી છે મિત્રો, કે દિલથી મિત્રો ઘણા મૂકી હતી. ઘણી બહેનો હોય, ઘણા ભાઈઓ હોય, ઘણા વડીલોએ પણ સ્ટોરી મૂકી હતી મિત્રો. એના માટે થેન્ક યુ. બાકી તો આજનો બ્લોગ શરૂ કરીએ આપણે. અને આજના બ્લોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો મિત્રો, કારણ કે આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટેડ, બહુ જોરદાર આવવાનો. જય માતાજી, જય દ્વારકાધીશ. આજ તો બાઇક લેવા જવાનું હોય રખેલ. પૈસા સેટિંગ થઈ ગયું, બધું થઈ ગયું. સંદીપભાઈ પણ આવ્યા, તો આજે જઈશું. કેવું ભાઈ? વાત સાચી. આપણને ઘણી આવી તો મજા હતી ને. તો ફેમિલીમાં જઈશું આપણે રખેલ. જો દીપામાની મેર રહી તો શું થાય સંદીપ? સ્વિફ્ટ ગાડી આવી જાય આપણે. અમે તો સંદીપનો ડાયલોગ ભાવે ચાલ. દુકાનનું લોકેશન બતાવું તમને, કન્ટિન્યુ થાય બને રહેજો એન્ડ સુધી. બાકી તો આજે આપણું પલ્સર આવી જાય અને સંદીપના મમ્મા ઘેર પણ જવાનું હોય. શું કેવું સંદીપ? પેલા જતા આવું સંદીપ? કતાર વાર લાગશે? વાર તો લાગે નહીં. કેટલી વાર લાગે? પૈસા લઈને ચા પીને નહીં આવવાનું. એવું તો જઈએ તને. જો ગાઈસ આમ આપણે રોડે પહોંચી જાય જો કે આજે એક બે મંદિરે પણ જઈએ મિત્રો, સેટિંગ થાય તો. બાકી પવનનો અવાજ તમને બહુ સંભળાતો છે જો કે. હા મિત્રો ઓલરેડી થાય ને. જો ફેમિલી લઈ ગયા હતી પેટ્રોલ પૂરાઈ લે સંદીપભાઈના બાઈકને ખાસ જો. અને આ પેટ્રોલ પંપ મિત્રો નજીક જ છે આપણા ગામના જો કે. અને અમે ડાયરેક્ટલી આપણે તમને મળશું નદી જાય મિત્રો. કદાચ પાણી આવ્યું તો ત્યાં બતાવું તમને. જો બતાવી ગયા પવન એટલું મસ્ત આવે ને, વાત ના થાય. પાણી આવી ગયું મિત્રો, વાત ના થયું. તો આપણે બનાવીએ આ વિડીયો. સંદીપભાઈ જો ખાલી સંદીપભાઈ તો ચાલુ કરી દીધી. આ બાજુ પણ આવી મિત્રો જો. ફાઇનલી આપણે આ વિડીયો ઉતારી લીધા, મસ્ત ફોટા પાડી લીધા. તો આમ જઈએ આપણે રખેલ જઈએ મિત્રો. રખેલ જ જવાનું એટલા માટે. હા જો ફેમિલી અત્યારે તો આપણે રખેલ પહોંચી જવાય ફાઇનલી. જો આમ પહેલાં જવાનું મિત્રો સંદીપના મમ્માના ઘેર, એટલે ત્યાં જઈશું. અને પછી આવીને આપણે બાઇક લઈ લઈએ જો. અને આપણું ફેવરેટ લોકેશન મિત્રો આ રખેલ. તો વાત ના થાય. જો કે અહીં નજીક મિત્રો 2-3 કિલોમીટર થતો છે સંદીપ. એટલું જ. હા એટલું જ થાય મિત્રો, કારણ કે સંદીપને કંઈક કામ હોય ને એ પહેલાં પતાવતા આવીએ, પછી આપણે બાઈક આવો આવી જાવ. મારી ઘેર પહોંચી જશે તારે નહીં સંદીપભાઈ? હા ચુંગની માતાના આવજો તમે મને. હા જો ફેમિલી આમ આપણે જઈશું કપૂર મોમન ઘેર. 2 ટકાથી સાબ આપી દો. એ બધો વિડીયો મેં નહીં લીધો મિત્રો, કારણ કે યા મંદિરે જવાનું એટલા માટે. બાકી મેં મને લાગે બધા વિડીયો ના લેવા. એવું કેવું સંદીપ? જો કે લઈએ તો આમ તો વાંધો નહીં આવે એવું, અને આપણે મિત્રો વિચારવું પડે થોડું. શું કેવું ભાઈ? કારણ કે ગમની પ્રાઇવેસી હોય એ બધું મિત્રો સાચવવું પડે એટલા માટે. બાકી તો આ મંદિર હોય જોગણી માતાજીનું, ત્યાં જઈએ. નવાનગર મિત્રો આવ્યા હું, ગામનું નામ નવાનગર, જ્યાં મારા 15-20 કિલોમીટર દૂર થાય ફેમિલી મંદિર. જ્યાં અહીંયા મિત્રો મારે જવાનું ડ્રીમ હતું ઘણા દિવસથી. ફાઇનલી માની દયાથી આજે ફાઇનલી સંપૂર્ણ પૂરું થઈ ગયું મિત્રો. મસ્ત મિત્રો લાગે એક નંબર જોરદાર મંદિર માતાજીનું, નહીં સંદીપ? જોરદાર લાગી રહ્યો હતો. સાક્ષાત અહીંયા માતાજી હે મિત્રો.
ચાલો માતાજીના દર્શન કરીએ પછી વિડીયો બનાવીએ શાંતિ. જય માતાજી. તમારા બધાના સપના પૂરા કરે એવી મારી પ્રાર્થના અમે તો. ચલો જો તો ફેમિલી મસ્ત લોકેશન વાત ના થાય એવું અહીંયાનું તો મસ્ત. તો આપણે દર્શન કર્યા માતાજીના, તમને પણ બતાવી જો કે. અને અહીંયા વાત કરું તો રોડ ઉપર મંદિર હા મિત્રો નજીક જ. જાગાના ટાઈમે મિત્રો આવવાનું હતું પણ નહોતો આવતો, તો આજ તો ફાઇનલી આવી જજો. સંદીપ પણ ઘાટા હતો ને મમ્માની ઘેર, તો હજી ફાઇનલી આવી ગયો. આવું કહે મિત્રો જોઈ ગયા બાજુમાં ઓબાવાડી કયું કઈ હમ એવું મસ્ત લોકેશન. જો ફેમિલી ગયા તો પાણી થઈ ગયો, વાત ના થાય એવું. તો આપણે પેલા મંદિરે જઈને આવ્યા મિત્રો જોગની માતાજીના. અહીંયા પાણી વધારે હતું તો તમને લોકેશન બતાવી. બાકી અહીંયા વચ્ચે રોડ હે મિત્રો, જો એક નંબર લોકેશન જોરદાર. અહીંયા પાણી હે મિત્રો, જો કે વરસાદ જેટલો પડે ને મિત્રો અહીંયા આ બાજુ તો વાત જ ના થાય, એટલા માટે પાણી થઈ ગયું નકરું. જો અને જો મિત્રો બાઇક લેવા જવાનું પણ જઈએ આમાં. અહીંયા તમને લોકેશન બતાવ્યું, કેવું લાગ્યું કોમેન્ટ કરજો. બાકી રહે સંદીપ અહીંયા થોડુંક પીક પાડી દઈએ મિત્રો એક બે, પછી જઈએ આપણે. બાઇક અહીંયા મૂકી જો આપણે સંદીપભાઈનું બાઇક. જો મસ્ત વાત ના થાય એવું પાણી મિત્રો, ચોખ્ખું જ પાણી જો કમ જો ખાલી ચોખ્ખું જ પાણી. અહીંયા મિત્રો દરોને એવું રમી પણ અત્યારે તો કોઈ નહીં. જો કે દરો રમી ઘણી વાર મેં અહીંયાથી નીકળું ને તો હોય જો ભાઈ શું લાગે. જો ફેમિલી ચાલ આવીશું ફાઇનલી. તો પહેલા નંબર તો રાતે શોરૂમમાં જઈશું આપણે, અને ત્યાંથી બાઇક લેવાનું હોય. સંદીપના મમ્માને ઘેર જઈને આજે બહાર. અને આપણા ગામનું નામ મિત્રો અહીંયા અમારે વિચાર કરો ચીંડવા ગાઈ જો ખ્યાલ હતો. અને બાઇક કમ્પ્લીટ થઈ ગયું રેડી. જો કે બાઇક રિપેરિંગ કરી નાખ્યું એક નંબર, વાત ના થાય જો ખાલી મસ્ત મિત્રો એક નંબર. ઘેર જઈને બતાવું તમને. બાકી તો અત્યારે ઘેર જઈશ અને બહુ દિવસ પછી બાઇક ચલાવીશ. જો કે તો અહીં ચાલે ને જાય અને ગયા તો દુકાને પાઉં. દુકાને થોડુંક કામ હતું મિત્રો, પીન લેવાની હતી તો લઈ લીધી. તો અમે જઈશું ઘેર. જો કે સંદીપભાઈ તો અકા જતા મિત્રો, તો બાઇક સ્ટાર્ટ કરું. જો ખાલી ખર્ચો કેટલો તો કહું મિત્રો, ઘેર જઈને કહું તમને શાંતિ કેટલો ખર્ચો છે. બાકી તો ઘેર જઈએ અત્યારે ટ્રાફિક પણ થઈ ગયું. તો ફેમિલી બાઇક તો રિપેરિંગ થઈ ગયું મસ્ત સરસમાં જાણું જો. અને બાકી તો અમારે ધીમે ધીમે લઈને જવું પડે, કારણ કે એન્જિન આજે બનાવ્યું મિત્રો એટલા માટે. તો બાઇક તો નવું ચલાવતા હોય મિત્રો, સેમ ટુ સેમ એવું લાગી રહ્યું. બાકી તો મસ્ત બાઇક થઈ ગયું મિત્રો. અને બહુ દર ચલાવીએ ને બાઇક આપણું ફેવરેટ, વાત અલગ બને. મજા આવે મિત્રો આમ ચલાવવાનું જો. જો ફેમિલી ફાઇનલી આપણે ઘેર પણ આવી ગયા હતા. જો કે રખ્યાલ જઈને નવાનગર પણ ગયા હતા, મંદિરનો બ્લોગ તમને બતાવ્યો. અને ઘેર આવી મિત્રો મોબાઈલ ચાર્જમાં મૂક્યો હતો અને અત્યારે પણ ચાર્જમાં જ છે મિત્રો. તો જો અત્યારે તો કંઈક ફાઇનલ દિવસ પણ હાથમી ગયો. કેટલા વાગી જાય ખબર? 6:30 વાગી જશે, 6:30 વાગી જશે. કેમ કે 6:30 વાગી જાય અંધારું અત્યારે નહીં પડી મિત્રો. અને અંધારું તો જેટલા 8 વાગે પડે મિત્રો. જો ફેમિલીમાં ચાલુ કરી દીધું. શું કરો પા જો ગાઈસ નૈમિત જઈ રહ્યો અત્યારે દૂધ ભરવા માટે એકલો ને નૈમિત. બાઇકમાં વજન નહીં કરવાનું, બ્લોગ મારે અપલોડ કરવાના. જો નૈમિત જઈ રહ્યો મારા બ્લોગ અપલોડ કરવાના એટલા માટે નહીં જતો મિત્રો. ઉભરો કોક બહાર આવ્યું હોય, બહાર આવ્યું કોક હા જતા મારા મિત્રો બ્લોગ અપલોડ કરવા એટલા માટે નહીં જતો, બીજું કંઈ નહીં. તો બ્લોગ અપલોડ કરીશ અત્યારે મિત્રો. આખો દિવસ મિત્રો ટાઈમ જ નહીં મળતો એટલા માટે. બાકી તો પહેલાં મિત્રો હું દરરોજ માટે હોજી બ્લોગ અપલોડ કરતો હતો, પણ હોજી મી છે ને વહેલા ઊંઘી જાઉં એટલા માટે. અને એવું કાંઈ બાકી નહીં જઈ રહ્યો અને હું બ્લોગ અપલોડ કરીશ. તો બ્લોગ અપલોડ કરી દઉં પછી મળું શાંતિ તમને. નહીં ભાઈ ફ્રેશ થઈ મિત્રો, કારણ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં તો જો કે આપણે ચલાવી મેળ દઈએ પણ ફેસબુક અને યુટ્યુબમાં બાકી, એટલા માટે એમાં પૂરું કરી દઈએ આપણે, મૂકી દઈએ પછી મળું તમને શાંતિ. ત્યાં ગોતમ ખાવું દે. જય માતાજી. છોટ્યા મોટો થઈને વિડીયો જોઈને તું જોયે ને. જો કઈસા છોટું હો, મોટો થશે એટલે બતાવીશ તમને. ટી શર્ટ ચોઈ લાવ માર જેવી, મારે જે ટી શર્ટ કાઢે કોની હે? શેકો કાઢ, શેકો કાઢ.
તો આપણે બ્લોગ પણ અપલોડ કરી દીધા બધા બ્લોગ આવી ગયો મિત્રો બસ ચેક કરી આવજો બાકી તો અત્યારે જમવાનું બની ગયું તો પહેલાં જમી લીધું ચાલો જમવાનું તો શાકના રોટલા મિત્રો બટેકાનું શાક બાજરીના રોટલા આપણે બીજું કોઈ ખાસ કંઈ ના હોય મિત્રો એવું કહે ચાલો જમી લે શાંતિ પાન નહીં દઈ જઈને જમી પણ લીધું હતું ને અત્યારે હું કરી રહ્યું એડિટિંગ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પછી કોમેન્ટ કરીને મને જણાવજો બાકી તો મળીએ કાલ તમને નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાજી જય દીપામાં મિત્રો બાય બાય જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ ઊંઘ આવી જાય મિત્રો બાય બાય ઊંઘી લીધું બધા સબસ્ક્રાઈબર કરજો ત્યાં ગોતમ ખાવું દે જય માતાજી છોટી છોટ્યા મોટો થઈને વિડીયો જોઈ ને તું જોયે ને